જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ શું થાય છે તે આપણે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી કૃષ્ણ શરણમ મમ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે, એટલે કે હું શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં 3 મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક. આ ત્રણેય અહીં લાગુ પડે છે. શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે, એટલે કે હું જ શ્રી કૃષ્ણનો જ છું. મારું સર્વ કંઈ શ્રી કૃષ્ણ જ કરશે. મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રી કૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહીં. શ્રી કૃષ્ણ સર્વ સમર્થ છે, તેથી તેઓ જ મારી રક્ષા કરશે. તેઓ મારા રક્ષક છે. તેમની રક્ષા કરવાની શક્તિમાં મને દ્રઢ વિશ્વાસ છે. જેમ ઘર માણસને રક્ષણ આપી નિર્ભય બનાવે છે અને સુખ આપે છે, તેમ શ્રી કૃષ્ણના ચરણ કમળમાં જ મારું નિવાસ સ્થાન છે. તેમના ચરણારવિંદની છત્ર છાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું. મને ત્યાં કોઈ પણ પ્રકારનો ડર નથી. શ્રી કૃષ્ણ શરણમ મંત્રનો આવો અર્થ થાય છે. આ મંત્રમાં શ્રી કૃષ્ણ શબ્દ વાપરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ એટલે ગોકુલમાં નંદ યશોદાને ત્યાં યશોદાજીની કુખે પ્રગટ થયેલા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું જ વિશેષ નામ જ નથી. કૃષ્ણ શબ્દ ભગવાનના ગુણ બતાવનાર છે. ઉપનિષદમાં કૃષ્ણ શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે. તે 2 શબ્દનો બનેલો છે, કૃષ અને હણ. કૃષ એટલે સર્વશક્તિમાન અને હણ એટલે પરમાનંદ. જે સર્વથી વિશેષ શક્તિમાન છે અને પરમાનંદ સ્વરૂપ છે, તે પરમાત્મા એટલે કૃષ્ણ. તેમના જેટલા શક્તિમાન અને આનંદ સભર કોઈ દેવ કે મનુષ્ય નથી. એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ આપણું જેટલું રક્ષણ કરી શકે અને આનંદનું દાન કરી શકે, એટલું અન્ય કોઈ કરી શકે તેમ નથી. માટે આવા સર્વોચ્ચ અને સર્વોપરી પરમાત્મા જે ગોકુલમાં કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે, તેનું શરણ હું સ્વીકારું છું. શ્રી એટલે લક્ષ્મી અથવા સ્વામીની. લક્ષ્મી ભગવાનના પત્ની છે. નિત્ય લીલામાં શ્રી રાધિકાજી લક્ષ્મી સ્વરૂપા છે. આમ શ્રી કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપ. આ સ્વરૂપ યુગલ સ્વરૂપ જ મારું સર્વસ્વ છે, એવો ભાવ આ મંત્રનો છે. કૃષ્ણ શબ્દનો એક બીજો અર્થ શાસ્ત્રોએ બતાવ્યો છે. કૃષ એટલે ખેંચવું અથવા તો આકર્ષવું. હણ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ રસાત્મક સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે, તે શ્રી કૃષ્ણ. આવા શ્રી કૃષ્ણને શરણે હું છું એવો ભાવ છે. દરેક મંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો હોય છે. મંત્ર સાધનામાં બીજ મંત્રનું ઘણું મહત્વ હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં શ્રી અક્ષર બીજ મંત્ર છે. બીજમાંથી જ અલૌકિક રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે. માટે આ અષ્ટાક્ષર મંત્રના પ્રારંભમાં બીજ મંત્ર મૂકવામાં આવ્યો છે. મંત્રને જેમ બીજ મંત્ર જરૂરી છે, તેમ તેના દેવતા પણ જરૂરી છે. દેવતા એટલે મંત્રમાં બિરાજમાન પ્રભુનું અલૌકિક સ્વરૂપ, જે મંત્ર રૂપે આપણા મન હૃદયમાં
સદા રમણ કરે છે. અષ્ટાક્ષર મંત્રના દેવતા શ્રી યશોદાનંદન પૂર્ણ પુરુષોત્તમ રસ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. મંત્રના વિનિયોગ અને મંત્રનું ફળ હોય છે. આ અષ્ટાક્ષર મંત્રનો વિનિયોગ લૌકિક દુઃખોના નિવારણ અને લૌકિક સુખો મેળવવા માટે નથી. તેનો વિનિયોગ ભગવાનનું દ્રઢ શરણ ગ્રહણ કરવા માટે છે. તેનું ફળ ભગવાનના સંયોગ સુખનો અનુભવ છે. આ મંત્ર સિદ્ધ થતાં સાક્ષાત ભગવાનનો અનુભવ પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજીના એક સેવકનો પ્રસંગ છે કે શ્રી ગુસાઈજીએ તેમને નામ મંત્ર આપ્યા બાદ આજ્ઞા કરી કે તમે શ્રી ગિરિરાજજીની તળેટીમાં દંડવટી શિલા સામે બેસીને 6 મહિના સુધી અષ્ટાક્ષર મંત્રનો દીનતા, શ્રદ્ધા અને નિષ્કામ ભાવથી જપ કરો. તે વૈષ્ણવે તે પ્રમાણે જપ કરતા તેમને સદેહે પ્રભુની અલૌકિક લીલાના દર્શન થવા લાગ્યા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ મંત્ર અલૌકિક સામર્થ્યવાન હોવાથી પ્રભુના સાક્ષાત અનુભવનું શ્રેષ્ઠ ફળ તો આપે જ છે, પરંતુ સાથે સાથે વગર માગીએ જગતના દુઃખ દૂર કરી આવશ્યક લૌકિક સુખ પણ આપે છે. માટે આ મંત્રને વૈષ્ણવોએ પોતાનું સર્વસ્વ માનીને પૂરી શ્રદ્ધાથી તેનો જપ કરવો જોઈએ. શ્રી ગુસાઈજીએ આ મંત્રના 8 અક્ષરનું રહસ્ય સમજાવ્યું છે. તેમાં શ્રી એટલે કે શ્રી સ્વામીજી તેઓ અલૌકિક લક્ષ્મી છે. તેઓ પોતાના ભક્તોને બીજ મંત્ર જપના ફળ રૂપે સાક્ષાત શ્રી ઠાકોરજીનું દાન કરી જીવને અવિચલ અલૌકિક સૌખ્ય આપે છે. એ જીવને વ્રજભક્તોનું દિવ્ય સૌભાગ્ય મળે છે. તેના માથે શ્રી ઠાકોરજી જેવા પતિ બિરાજવાથી તે લૌકિકમાં પણ ધનવાન બને છે. સામાન્ય રીતે લૌકિક ધન આખરે તો દુઃખરૂપ હોય છે. પ્રભુ કૃપાથી મળેલી સંપત્તિ પ્રભુની સેવામાં વપરાતા દુઃખરૂપ બનતી નથી. તે વ્યક્તિ રાજાને પ્રિય બને છે. સમાજમાં તેની માન પ્રતિષ્ઠા વધે છે. છતાં તેથી તેને અભિમાન રૂપી અનર્થ થતો નથી. અને ક્રૂર અક્ષર સમસ્ત પાપોનો નાશ કરે છે. અજાણતામાં થઈ ગયેલા સર્વ અપરાધો ક્રૂના ઉચ્ચારથી નિવૃત્ત થાય છે. અને ષ્ણઃ શબ્દ અર્થનો કે અક્ષરના પ્રભાવથી આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવા 3 તાપ શાંત થાય છે. આધિ વ્યાધિ ઉપાધિમાંથી જીવ મુક્ત થાય છે. તેના મનની વ્યગ્રતા દૂર થાય છે. અને શ અક્ષરના પ્રભાવથી જન્મ અને મરણમાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે. જગતમાં જન્મેલો જીવ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. કર્મના મુખ્ય 3 પ્રકાર છે: ક્રિયામણ, પ્રારબ્ધ અને સંચિત. આ જન્મમાં કરવામાં આવતા કર્મ ક્રિયામણ કર્મ કહેવાય છે. અને પૂર્વ જન્મના કરેલા કર્મોના ફળ રૂપે જે સારા ખોટા કર્મ આ જન્મમાં ભોગવવા પડે છે તે સંચિત કર્મ કહેવાય છે. આ સંચિત કર્મોના પરિણામે જન્મ મરણનું ચક્કર ચાલ્યા કરે છે. અષ્ટાક્ષર મંત્રના સ અક્ષરના પ્રભાવથી જન્મ મરણમાંથી મુક્તિ મળે છે. ર અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું એ બહુ મોટી સિદ્ધિ છે. તેના જ્ઞાનને લીધે જીવ અન્ય લૌકિક કર્મમાં ફસાતો નથી. અને હણ અક્ષરથી પૃષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થાય છે. પૃષ્ટિ ભક્તિ સાધનોથી મળતી નથી, પ્રભુ કૃપાથી મળે છે. પૃષ્ટિ ભક્તિમાં ભગવાન પ્રત્યે દ્રઢ અનન્યતા અને તેમના સુખનો ભાવ મુખ્ય છે. પૃષ્ટિ ભક્તિનું ફળ સાક્ષાત ભગવદ પ્રાપ્તિ છે. અને મ અક્ષરના પ્રભાવથી
ગુરુદેવમાં પ્રીતિ થાય છે. ગુરુ કૃપાથી ભગવાનનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે. અને મ અક્ષરના પ્રભાવથી પૃષ્ટિ ભક્તિનું અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. પૃષ્ટિ ભક્તિના 3 ફળ છે. મુખ્ય ફળ અલૌકિક સામર્થ્ય છે. મધ્યમ ફળ સાયુજ્ય મોક્ષ છે. કનિષ્ઠ ફળ સેવા ઉપયોગી દેહ છે. અધિકાર પ્રમાણે આ 3 પૈકી એક ફળ પ્રાપ્ત થાય છે. આ મંત્રનું મહત્વ સમજાવતા શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જે જીવ શ્રદ્ધાથી અને ભક્તિથી આ મંત્રનો જપ કરે છે તેને જગતમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. લૌકિક અને અલૌકિક અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થાય છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમની પૃષ્ટિ ભક્તિ પ્રાપ્ત થતાં અલૌકિક પરમાનંદનો અનુભવ થાય છે. આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત પ્રેત પિશાચ આદિનો ભય રહેતો નથી. કોઈ સંકટ આવતું નથી. આવેલા સંકટ દૂર થાય છે. શત્રુ પણ મિત્ર બની જાય છે. મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. ગ્રહ પીડા નાશ પામે છે. હૃદયની મલિનતાઓ દૂર થાય છે. સમસ્ત સંકટો દૂર થાય છે. શ્રી ઠાકોરજી સદા તેના હૃદયમાં બિરાજે છે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.